भारत माता की, भारत माता की। केम जो बधा लीला लहर ने वाह अमरेली तो क्यारेक आज आम पाछू पड़े ज नहीं। हवे तो काले हनुमान जयंती की तैयारी में छो पाछा। मैं रस्ता में जो टेंट में लागी गया है। मंच पर विराजमान भारतीय जनता पार्टी ना प्रदेश अध्यक्ष भाई जीतू भाई, मंत्रिमंडल मारा साथी भाई पुरुषोत्तम भाई, भाई श्री दिलीप भाई, आ चूंटणी में लोकसभा सर्वे उम्मीदवारों, जिल्लाना सौ आगेवानों, साथी भाई पुरुषोत्तम भाई, भाई श्री दिलीप भाई, आ चूंटणी में लोकसभा सर्वे उम्मीदवारों, जिल्लाना सौ आगेवानों, भावनगर थी आवेला सौ आगेवानों અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત અમરેલીના મારા વાલા ભાઈઓ અને બહેનો, અને આ સૌરાષ્ટ્રની ધરતી સંત બાપા બજરંગદાસ બાપાની ધરતી, सीतारामनी पावन धरती, आप सौना आशीर्वाद लेवा आव्यो छो अने मने बराबर याद छे भूरखिया हनुमानना दर्शन करवा एटले जे सारंगपुर जाए का भूरखिया जाए। અને એને જે ભક્તિ ભાવથી માત્ર અમરેલી જિલ્લો નહીં, આ પંથકના બધા લોકો એને જે ભક્તિ ભાવથી ઉજવે છે। ભાદરવા મહિનામાં પદયાત્રા કરવી સહેલી હોય છે, પણ આ ધોમ ધકતા તાપમાં પદયાત્રા કરવી પરસેવો છૂટી જાય। પણ ક્યારે આ પંથકે पदयात्रियों की संख्या में घटाड़ो न थवा दीधो। परंतु हनुमान जी की भक्ति मूल में होय छे सेवा भाव। हनुमान जी नो एक ज संदेशो सेवा, सेवा परवो धर्म। अने आपणे बधा हनुमान जयंती मांथी नर करणी करे तो नारायण हो जाए। भाइयों बहनों, जलाराम बापा ना गुरु संत भोजराम बापा अहीं आवीए एटले भोजराम बापा की याद स्वाभाविक आवे। अने आ धरती गुजरातना पहला मुख्यमंत्री जीवराजभाई मेहतानी धरती અને દુલા ભાયા કાગ કાનજી ભૂટા ભારત આમ કાનમાં ગૂંજતા હોય, આજે ગૂંજતા હોય ભાઈ। અને કવિ કલાપી સંવેદનશીલતા કોને કહેવાય, સરહૃદય કોને કહેવાય? शब्द शब्द में वेदना मणेली होय। भाइयों भाइयों,
आज परंपरा ने निभाववा हमारा रमेश पारेख અને ઘણીવાર હું વિચાર કરું તો એક બાજુ પાલનપુર અને એક બાજુ અમરેલી સ્પર્ધા કરો તો કવિઓના નામ પૂરા જ ન થાય. પાલનપુરમાંથી પણ શેર શાયરીના બધા અને અમરેલીમાંથી પણ કવિઓના એકથી बढ़कर એક જેને કહીએ. ભાઈઓ બહેનો, એવી આ ધરતીને હું નમન કરું છું અને આપ સૌ આટલી મોટી સંખ્યામાં અમને આશીર્વાદ આપવા માટે આવ્યા એ બદલ હું આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. બે 2001 થી મારી એક નવી જિંદગીની શરૂઆત થઈ. કારણ વર્ષો પછી જે ગલિયારામાં ક્યારેય જવાનો વિચાર નહોતો કર્યો, સપને પણ ખ્યાલ નહોતો, એ રાજકારણના આટાપાટા અને સત્તાના ગલિયારાઓમાં પગ મૂકવાની મારી 2001ના ભૂકંપ પછી શરૂઆત થઈ. અને ગુજરાતમાં સૌથી લાંબો સમય મુખ્યમંત્રી તરીકે સેવા કરવા માટે આપ સૌનો અભૂતપૂર્વ સહયોગ રહ્યો. અને આટલી લાંબી સેવા કરી ત્યારે તમારી જોડે ગરોબો થઈ ગયો, અપનત્વ થઈ ગયો. અને શાયદ ગયા 2 દાયકામાં અમરેલીની સામાજિક કે રાજકીય કે સાંસ્કૃતિક કોઈ ઘટના એવી નહીં હોય કે જેમાં અમરેલીએ મને સાક્ષી ન બનાવ્યો હોય. આ પ્રેમ ઓછો નથી ભાઈઓ, અને આ પ્રેમના કારણે તમારો મારી પર હક પણ એટલો જ. હકથી તમે કહી શકો હવે જવા દો નરેન્દ્રભાઈ, બેહો બેહો, કહી શકો કે ના કહી શકો. અને મને યાદ છે 5 વર્ષ પહેલા જ્યારે ગુજરાત છોડવાનું નક્કી થયું, આમ સામાન્ય રીતે આટલો લાંબો સમય રહી ગયા હોઈએ ત્યારે કાઢવાનું નક્કી થાય. એવું થાય કે ના થાય? મારા માટે સુખદ અનુભવ હતો કે આટલો લાંબો સમય રહ્યા પછી પણ ભારે હૈયે તમને મને વિદાય આપી. તમારા સૌના દિલમાં એક ભાવ રહ્યો કે આ નરેન્દ્રભાઈ આપણાથી દૂર તો નહીં જતા રહે ને. અને નીકળતી વખતે તમારી આંખોમાં એ ભાવ મેં જોયો તો. દિલ્હીની દુનિયા ગમે તેટલી મોટી હોય, દુનિયાના મોટા મોટા લોકોને મળતો હોવ, વિશ્વ આખામાં ભારતની ચર્ચા ચાલતી હોય, પણ હરીફરીને એમ થાય કે હું એટલા માટે કરી શક્યો કારણ ગુજરાતે મને શીખવાડ્યું હતું. ગુજરાતે મને ઘડ્યો તો, ગુજરાતે મારું લાલન પાલન કર્યું હતું. ભાઈઓ બહેનો,
એ વખતની જ્યારે હું કહેતો કે 5 કરોડ ગુજરાતીઓ 6 કરોડ ગુજરાતીઓ એમણે મારા કામને મારા જીવનને નિકટથી જોયું અને હિન્દુસ્તાન ભરને એ વિચારવા માટે મજબૂર કર્યો કે જે માણસે આટલો લાંબો સમય ગુજરાતને સંભાળ્યું છે એ જો દેશ સંભાળશે તો ગુજરાતની જેમ દેશની પણ જાહો જલાલી કરી બતાવશે. ભાઈઓ બહેનો, આપના પ્રેમ, આપના વિશ્વાસ ગયા 5 વર્ષમાં ડગલે ને પગલે મને કામ આવ્યું છે. મેં 5 વર્ષમાં જે કંઈ કર્યું છે, કઠોરમાં કઠોર નિર્ણય પણ કર્યા છે અને ગરીબમાં ગરીબની જિંદગીનો ખ્યાલ પણ રાખ્યો છે. દુનિયાની મોટામાં મોટી તાકાતો જોડે સામી છાતીએ ભીડાણો છો ભાઈઓ. મને યાદ છે જ્યારે ડોકલામ થયું, ડોકલામ ચીન પાસે 70-75 દિવસ ભારતની સેના અને ચીનની સેનામાં આમને આમને ઊભી હતી અને મને દેશભરમાંથી ફોન આવતા હતા. લોકો કહેતા સાહેબ સાચવજો, કંઈ થાય ન જાય. અને ગુજરાતના ફોન આવતા હતા કહેતા સાહેબ ખેલ ખેલાડીના ઘોડા સવારોના. ભાઈઓ બહેનો, હિન્દુસ્તાનમાં ગયા 55 વર્ષમાં એક પરિવારશાહી જે જોઈ છે, એક પરિવાર તંત્ર જે જોયું છે, એનાથી ભારતનો સામાન્ય માનવી એને વિચાર્યું જ નહોતું કે દેશમાં કોઈ મર્દ બચ્ચો શાસન કરી શકે. કારણ કે લોકોને લાગતું જ નહોતું અહીં તો બધા આવા ઢીલા ઢાલા જ હોય. આપણે આખી વ્યાખ્યા જ બદલી નાખી ભાઈ. અને લોકોને એમ લાગતું હતું ગુજ્જુ, આ ચાયવાલા. ભાઈઓ બહેનો, દુનિયાને મેં બતાવી દીધું છે કે ગુજરાતની ધરતી એ સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી છે. ભાઈઓ બહેનો, આજે દેશના 130 કરોડ નાગરિકોના આશીર્વાદથી દેશ અને દુનિયામાં ભારતનું નામ રોશન થાય એ માટેના મારા નિરંતર પ્રયાસ રહ્યા છે. અને આ બધી સફળતા મળી છે તેનું કારણ દેશવાસીઓનો મારા ઉપર અતૂટ વિશ્વાસ, દેશવાસીઓનો અપૂર્વ સમર્થન અને મેં પણ નિર્ણયો કરવાની હિંમત કરી છે તો મને ભરોસો રહ્યો છે કે દેશ મારી પડખે ઊભો રહેશે. ભાઈઓ બહેનો, આજે જ્યારે અમરેલીની ધરતી પર આવ્યો છું, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજભાઈ મહેતાની ધરતી પર આવ્યો છું, ત્યારે આજની અહીંથી ધરતીથી સમગ્ર ગુજરાતને હું એનો આભાર માનવા માટે આવ્યો છું, આપનો ધન્યવાદ કહેવા માટે આવ્યો છું. આજે હું જે કંઈ છું એ આપના થકી છું. જે કંઈ નિર્ણયો કર્યા છે એ આપના સાથ અને આશીર્વાદને કારણે કર્યા છે. અને તેથી મારે મન આ ચૂંટણી સભા નથી, મારે મન તો આ આભાર સભા છે, ધન્યવાદ સભા છે. માથું ઝુકાવીને આ નમન કરવાની સભા છે.
ભાઈઓ બહેનો, મને બરાબર યાદ છે, પાણી વગર આપણું કચ્છ કાઠિયાવાડ તળબળતું. કોંગ્રેસની સરકારો હતી, આપણે આજીજી કરતા હતા, આજીજી કે ભાઈ પાણીનું કંઈ કરો. અરે અમારા ખેતરો સુકાણા, અમારું પશુધન ખતમ થઈ રહ્યું છે, અમારે ત્યાં દીકરાને દીકરી કોઈ દેવા તૈયાર નથી. અમારા લોકો ગામડા ખાલી કરીને શહેરોની ઝૂંપડપટ્ટીમાં જીવવા માટે મજબૂર બન્યા છે. અમારા કંઈ કરો, આ સરદાર સરોવર યોજના પૂરી કરો. 40 વર્ષ પહેલા અગર જો સરદાર સરોવર યોજના પૂરી થઈ હોત તો આપણા સમગ્ર ગુજરાતનું હાલ શું હોત ભાઈ? રંગે ચંગે હોત કે નહીં? 5 આંગળીઓ ઘીમાં હોત કે નહીં? ગુજરાત આમ ધબકતું હોત કે ના હોત? આજે 40 વર્ષમાં પાણી માટે જે બજેટ ખર્ચવું પડ્યું એ બીજા કામો માટે વાપરી શક્યા હોત કે નહીં? ઉત્તમ શાળાઓ બનાવી હોત, ઉત્તમ હોસ્પિટલો બનાવી હોત, ઉત્તમ રસ્તા બનાવ્યા હોત, દુનિયાનું શ્રેષ્ઠ ગુજરાત બનાવ્યું હોત, કર્યું હોત કે ન કર્યું હોત? આ સરદાર સરોવર ડેમને રોકવાનું કોઈએ પાપ કર્યું હોય તો માત્ર ને માત્ર કોંગ્રેસના રાજકારણે કર્યું છે. ભાઈઓ બહેનો, જેને ગુજરાતને તરસ્યું રાખ્યું એને ક્યારેય માફ ન કરાય. અને જ્યારે દિલ્હીમાં મને સેવા કરવાની તમે તક આપી, 2 જ અઠવાડિયા નવો હતો હું, 17મા દિવસે મેં સરદાર સરોવરના બાંધની ઊંચાઈનો ઓર્ડર કરી દીધો અને ડેમનું કામ પૂરું થઈ ગયું અને આજે પાણી પહોંચવા માંડ્યું. ભાઈ, હવે આના માટે અમરેલીથી કોઈ ડેલિગેશન આવ્યું હતું, અમરેલીમાં કોઈને ઉપવાસ પર બેસવું પડ્યું હતું, અમરેલીમાં કોઈને બસો બાળવી પડી હતી. આ થયું કેમ ભાઈ? આ કેમ થયું? અરે મોદી જવા દો. આ થયું એટલા માટે કે આ તમારો પોતાનો જણ હતો, જેને તમારી પીડાની ખબર હતી. તમે મને કહો, આજથી 5 વર્ષ પહેલા તમે દિલ્હી ગયા હો, ટેક્સીમાં બેઠા હો અને કોઈ કહે કે અહીંયા આ છે ને પેલું દેખાય ને પીળા રંગનું, એ પ્રધાનમંત્રીનું ઘર છે, તો તમે શું કરો? ટેક્સી વાળાને કહો, એટલે જરા ધીમી કરને, જરા જોવું છે, પ્રધાનમંત્રી અહીં રહે છે. અને આજે નરેન્દ્રભાઈ દિલ્હી આવ્યો છું, ચા પીવી છે, તો નરેન્દ્રભાઈ શું કરે ભાઈ? શું કરે? અરે આવો ભલા, ક્યાંથી તમે મારા ઘરે? આવો મોકો ફરી ક્યારે આવશે મને કહો તો? આવે? આ અમરેલીમાં 100-200 લોકો એવા છે કે જેને ઉભા રાખીને નામથી બોલાવવા. લ્યા શું કરે તું? અને આ અમરેલીમાં એવા 50 નીકળે કે જે હે નરેન્દ્રભાઈ ઉભા રહો, આ નથી કરવાનું. નીકળે કે ના નીકળે? ભાઈઓ બહેનો, આ નાતાનું મહત્વ હોય છે, આ સંબંધોનું મહત્વ હોય છે. અને એટલા માટે ગુજરાતના સંતાન તરીકે જ્યારે તમારો જણ ત્યાં બેઠો છે ત્યારે હું એમ કહું કે હું જે છું એ તમારા કારણે છું. હું એમ કહું કે મને તમે જ તૈયાર કર્યો છે. હું એમ કહું કે મને ઘડ્યો તમે છે. હું એમ કહું કે
કે તમારા આશીર્વાદને કારણે હું છું. અને આજે જ્યારે હું એમ કહું કે ભાઈ ગમે તેમ થાય, 26માંથી 26 કમળ તમારી પાસે માગવા આવ્યો છે. મને માગવાનો હક છે કે નહીં ભાઈ? 2 હાથ ઊંચા કરીને પૂરી તાકાતથી બોલો, મને તમારી પાસે માગવાનો હક છે કે નહીં? તમારી પાસે આગ્રહ કરીને માગવાનો હક છે કે નહીં? હકથી માગવાનો હક છે કે નહીં? અને એટલા જ માટે આજે ભલે ઉભો અમરેલીમાં છું, પણ હું આજે ગુજરાત આખા પાસેથી આશીર્વાદ માંગવા માટે આવ્યો છું. ભાઈઓ બહેનો, હવે મને કહો, તમે ગૂગલમાં, આ બધી નવી પેઢી ગૂગલમાં જાય, એનો ગુરુ એક જ ગૂગલ. ગૂગલમાં જઈને તમે પૂછો કે ભાઈ દુનિયાનું ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ કયું, તો શું આવે? કયું? સાચું બોલો, પેલા તાકાતથી બોલો. દુનિયાનું ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ ક્યાં, તો શું આવે? દુનિયામાં ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ ભારતમાં કઈ જગાએ, તો ક્યાં આવે? મને કહો, આખી દુનિયાને દુનિયામાં ઊંચું ઊંચું ક્યાં, એની વાત આવે અને ચમકે ગુજરાત, તો આપણને આનંદ થાય કે ના થાય? થાય કે ના થાય? સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ, ભાઈઓ બહેનો, મારે માટે એ શ્રદ્ધાનો વિષય છે. પંડિત નહેરુને નીચા દેખાડવા માટે મેં સરદાર પટેલ સાહેબનું સ્ટેચ્યુ નથી બનાવ્યું. અરે સરદાર સાહેબ તો એટલા બધા ઊંચા હતા કે બીજા કોઈને નીચા કરવા માટે મહેનત કરવી પડે એવું છે જ નહીં. પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલનું આ દેશ ઉપર કર્જ છે. અંગ્રેજો દેશને તોડી ફોડી નાખીને વીર વિખેર કરીને જવા માંગતા હતા, ત્યારે આ લોહ પુરુષ હતો, આ વિરલો હતો, ગુજરાતની માટીનું સંતાન હતો. એણે જોત જોતામાં દેશને બાંધી દીધો, એક તારે પરોવી દીધો, અને આજે હિન્દુસ્તાનના ખૂણે ખૂણે ભારત માતા કી જય એ આપણે બોલતા થઈ ગયા. એ સરદારનું ઋણ ચૂકવવું જોઈએ કે ના ચૂકવવું જોઈએ? આવનારી પેઢીઓને સદીઓ સુધી સરદાર સાહેબની પ્રેરણા મળવી જોઈએ કે ના મળવી જોઈએ? અને આ પ્રેરણા આપવી હોય તો આવી કોઈ વ્યવસ્થા ઊભી કરવી પડે કે ના કરવી પડે? અને એમાંથી મેં સરદાર સાહેબનું આ સ્મારક ઊભું કર્યું છે. અને મને કહેવામાં આવ્યું, હજી તો ઓક્ટોબરની 31મીએ એનું લોકાર્પણ થયું. રોજના સરેરાશ 10-12 હજાર લોકો ત્યાં જાય છે. આ નાનો આંકડો નથી ભાઈ. લગભગ 12 લાખ કરતા વધારે લોકો સરદાર સાહેબનું સ્ટેચ્યુ પર સરદાર સાહેબના દર્શન કરવા ગયા છે. મૃત્યુના આટલા બધા વર્ષો પછી એક મહાપુરુષના દર્શન કરવા માટે લાઈન લાગતી હોય, એનાથી મોટો ગૌરવનો પળ કઈ હોય ભાઈ? અને બીજી બાજુ સાહેબ, સરદાર સાહેબે દેશના રાજા રજવાડા બધા એક કર્યા, પણ પંડિત નહેરુએ કહ્યું કે બાકી બધું તમે કરો, આ કાશ્મીર મારી પાસે રહેવા દો. શું થયું ભાઈ? રફે દફે કરી નાખ્યું કે ના કરી નાખ્યું? 70 વર્ષ ત્યાં મેળ પડે જ ભાઈ. અને એનું મૂળ કારણ કોંગ્રેસની વૃત્તિ, પ્રવૃત્તિ, નીતિ રહી છે. કોંગ્રેસને
આ પ્રકારનો તણાવ જીવતો રાખીને પોતાની દુકાન ચલાવવામાં મજા આવે છે. જાત જાતના વાદ વિવાદ ઉભા થાય, સમાજમાં વિખવાદ થાય, તડપડે, ભાઈ ભાઈની સામે ઉભો થઈ જાય અને વચ્ચેમાંથી મલાઈ ખાઈ લેવી, આ કોંગ્રેસની રીતિ નીતિ રહી છે. આપ વિચાર કરો, કાશ્મીરમાં જે હાલ બન્યા છે એ મોદી આઈને પેદા કર્યા જ ભાઈ. આ મોદી આઈને કાશ્મીરની મુસીબત પેદા કરી છે. અરે અમને તો આ પરિવારે વારસામાં આપી છે. વારસામાં આ તો મોદી છે કે મુકાબલો કરે છે. છાસ વારે સાહેબ, છાસ વારે હિન્દુસ્તાનના ખૂણે ખૂણે બોમ્બ ધડાકા થતા હતા કે નહોતા થતા? અક્ષરધામ પર થયો તો કે નહોતો થયો? અમદાવાદમાં બોમ્બ ધડાકા થયા હતા કે નહોતા? ત્યાં સુરતમાં ઢગલાબંધ બોમ્બ મૂક્યા હતા કે નહોતા મૂક્યા? बेंगलोर को, हैदराबाद को, कोयम्बतूर को, अयोध्या को, काशी को, जम्मू को 8 महीने બોમ્બ ધડાકા થતા હતા કે નહોતા થતા? 5 વર્ષ થયા ભાઈ. દેશના એક એક ખૂણામાંથી અવાજ આવ્યો છે. એમને આ અમરેલી વાળા એમ ઢીલું ઢીલું બોલે ના ચાલે. હિન્દુસ્તાનના એક એક ખૂણામાંથી અવાજ આવ્યો છે ભાઈ. ક્યાંય બોમ્બ ફૂટ્યો છે? કોઈ નિર્દોષ લોકો મરાણા છે? કોઈ માએ પોતાનો લાડકવાયો ગુમાવ્યો છે? કોઈ આપણી બહેન વિધવા થઈ છે? કોઈ બહેને પોતાનો વાલછોયો ભાઈ ગુમાવ્યો છે? કોઈ નાના ભૂલકાયો પોતાનો બાપ ગુમાવ્યો છે? આને સેવા કહેવાય કે ના કહેવાય? આને સુરક્ષા કહેવાય કે ના કહેવાય? આને મક્કમતા કહેવાય કે ના કહેવાય? ભાઈઓ બહેનો, આતંકવાદીઓને મેં 2.5 જિલ્લામાં આમ બરાબર ઘેરાબંધી કરી છે. કાશ્મીરના 2.5 જિલ્લા છે. લદ્દાખમાં, જમ્મુના, કાશ્મીરના બાકી ભાગમાં કોઈ તકલીફ નથી થતી. હમણાં પંચાયતોની ચૂંટણી કરાઈ, 75% મતદાન થયું. 75%. અને હિંસાની એક પણ ઘટના ના બની જમ્મુ કાશ્મીરમાં. બંગાળમાં હમણાં પંચાયતોની ચુનાવ થઈ હતી, સેંકડો લોકોને મારી નાખ્યા. સેંકડો લોકોને જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી થઈ, એક માણસના ઉપર આમ ઘસરકો નથી પડ્યો. ઘસરકો નથી પડ્યો ભાઈ. 2.5 જિલ્લામાં એ ઘેરો બરાબર કર્યો છે. અને તમે ટીવી પર અઠવાડિયે 2 વાર 4 વાર જોતા હશો કે આજે સેનાએ અહીંયા ઘેરો ગાલ્યો છે અને આતંકવાદીઓ જોડે ગોળીબારી ચાલી રહી છે. આવે છે કે નહીં આવે? અને પછી 2 કલાકમાં સમાચાર આવે, આજે 2 પાડી દીધા, આજે 3 પાડી દીધા, આજે 1 પાડી દીધા. ઉરીમાં પાકિસ્તાન આવીને આપણા સૈનિકોને પીઠ પાછળ ઘા કરી ગયું. ભાઈઓ બહેનો, પાકિસ્તાનના આતંકવાદીઓએ મુંબઈને આવીને પણ બરબાદ કર્યું હતું. મુંબઈમાં 26/11 તાજ હોટેલ અઠવાડિયા સુધી તમે જોયું હશે, આગ, ગોળીઓ ચાલતી થતી છે કે નહીં ભાઈ? અને પછી કોંગ્રેસે શું કર્યું? મને કહો, શું કર્યું ભાઈ? કાંઈ કર્યું તું? કાંઈ કર્યું તું? મને કહો. એ વખતે તમને ગુસ્સો હતો કે નહોતો? એ કોંગ્રેસ સુધરી છે? એની પાસે કોઈ આશા કરી શકાય? ઉરીમાં થયું તો મોદીએ શું કર્યું? મોદીએ શું કર્યું ભાઈ? એમ નહીં સાહેબ, તમે ઢીલું ઢીલું બોલો તો મજા ના આવે. શું કર્યું મોદીએ? પાકિસ્તાનનો ખેલ પાડી દીધો કે ના પાડી દીધો? સર્જિકલ સ્ટ્રાઇક કરી કે ના કરી? ઘરમાં જઈને
અને 2014માં લોકસભાની ચૂંટણી લગતો હતો ત્યારે મેં ભાષણ કર્યું હતું અને મેં કહ્યું હતું, મને લોકો કહેતા હતા કે તમે નેતા છો, તમે શું કરશો? શું? મેં હું કાંઈ બોલીશ નહીં ભાઈ. અમારા જવાનની આંગળી કરશે શું કરવું હોય. બંદૂકના ટ્રિગર પર એની આંગળી ચાલશે અને દેશને જવાબ મળી જશે કે મર્દ સરકાર કોને કહેવાય. પછી ભાઈઓ બહેનો, પુલવામામાં એ સફળ થઈ ગયા. 40 જવાનોને એમણે શહીદ કરી દીધા. અને આ બધા તો એમ માનતા હતા કોંગ્રેસ વાળા, વાહ બગાસું ખાતા પતાસું આવી ગયું, હવે મોદી પતી ગયો. 40 જવાનો મરી ગયા છે. ચૂંટણીમાં જઈને મોદીની ચામડી ઉધેડી દઈશું. આ બધા મનસુબા કરતા હતા, મિટિંગો કરતા હતા, કેન્ડલ લાઇટો કાઢવાના કાર્યક્રમો કરતા હતા. અને હજુ તો 12મું નહોતું થયું. 12મું. અને સામે સેનાને ખબર હતી, સામે સેનાને પાકિસ્તાનને ખબર હતી કે આ મોદી જે જપશે નહીં. એટલે એમણે શું કર્યું, આખી સરહદ પર જેટલી પણ એમની ફોજ હતી, અફઘાનિસ્તાનની સીમા પર હતી, એ પણ ઉઠાઈને બધી અહીંયા ગોઠવી દીધી. એમની પાસે જેટલા આધુનિક સાધનો હતા લડાઈના, બધા લગાવી દીધા. અને હું રોજે રોજ મોનિટર કરતો હતો. એમાં વચ્ચે પાછો હું સાઉથ કોરિયા ગયો હતો. તો એમને થયું કે આ મોદી સાઉથ કોરિયા ગયો છે, હવે કંઈક કરશે નહીં. એમને ખબર ક્યાં છે કે આ મોદી છે શું. ભાઈઓ બહેનો, પણ અમે મનમાં નક્કી કર્યું હતું, સેનાને મેં ખુલ્લી છૂટ આપી દીધી હતી. અને પાકિસ્તાનની ગણતરી હતી, આ મોદી ગુજરાતના છે તો કદાચ ગુજરાતમાંથી પાણીના રસ્તે આવશે. એટલે એમણે પછી સમુદ્રમાં બધી ગોઠવણો કરવા માંડી. પણ એમને ખબર નહોતી કે આ તો મોદી છે. અને કાલે હનુમાન જયંતિ છે. સાફ કરી નાખ્યું કે ના કરી નાખ્યું? ભાઈ તળિયા ઝાટક કરી નાખ્યું કે ના કરી નાખ્યું? પહેલી વાર પાકિસ્તાનને રડતું જોયું કે ના જોયું તમે? દુનિયામાં પાકિસ્તાન રડી રહ્યું છે કે નથી રડી રહ્યું? અરે મોદી અમારો ફોન ઉપાડે એના માટે જાહેરમાં આજીજી કરવી પડે એવા દિવસો લાવી દીધા કે નહીં લાવી દીધા? ભારતની સેનાએ જે પરાક્રમ કર્યો, વીર જવાનોએ ચાહે સર્જિકલ સ્ટ્રાઇક કરી, એર સ્ટ્રાઇક કરી, દુનિયાને હિન્દુસ્તાનની તાકાત બતાવી દીધી. મારા અમરેલીના ભાઈઓ, તમે ખુશ છો? તમે ખુશ છો? આ તમે જેને ઘડ્યો છે એ સાચી દિશામાં છે? આ તમારો જાણ તમે ઈચ્છો જેવું કરે છે કે નથી કરતો? તમારા મનમાં પડ્યું છે એ સમજીને ચાલે છે કે નથી ચાલતો? તમારા આશીર્વાદ છે ને, સમગ્ર અમરેલીના આશીર્વાદ, સમગ્ર કચ્છ કાઠિયાવાડના આશીર્વાદ, સમગ્ર ગુજરાતના આશીર્વાદ
પણ ભાઈઓ બહેનો, તમે ખુશ, દેશ ખુશ, તો નાખુશ કોણ? દુખી કોણ છે? ગુસ્સો કોને છે? પેટમાં કોના બળે છે? રડે છે કોણ? માથું કોણ કૂટે છે? ભાઈઓ બહેનો, તમને આ દેશની સેનામાં ભરોસો છે કે નહીં? એના પરાક્રમમાં ભરોસો છે કે નહીં? આ કોંગ્રેસ વાળા નથી. તમને મને કહો, તમે માંદા પડ્યા હો અને તમારા ડોક્ટરમાં તમને ભરોસો ના હોય તો તમે હાજા થાઓ ભાઈ. સાચું બોલો, હાજા થાઓ. તમે ખેતરમાં ચોકિયાત રાખ્યો હોય, ડફેર રાખ્યા હોય અને એના પર ભરોસો ના હોય તો તમારું ખેતર પર સલામતી રહેશે કે નહીં રહે? તમને ઊંઘ આવે? આવે? તમે તમારું બજારમાં દુકાન હોય અને બજારમાં ભેગા થઈને બધા એક ગુરખો રાખ્યો હોય અને રાત્રે આવીને સૂઈ જતા હોય, આ ગુરખા પર ભરોસો ના હોય તો રાત્રે તમને ઊંઘ આવે ભાઈ? આવે ઊંઘ? અરે તમે ચોકીદાર એવો બેસાડ્યો છે, દેશ નિરાતે સૂઈ શકે છે. અને આનાથી વધારે કોંગ્રેસે જે પાપ આદર્યું છે ને, સરદાર વલ્લભભાઈ પટેલનો આત્મા જ્યાં છે ત્યાં એમની જિંદગીના અને મૃત્યુ પછીના આટલા વર્ષોમાં જેટલું દુઃખ સરદાર સાહેબને નહીં થયું હોય એટલું દુઃખ આ વખતનો કોંગ્રેસનો મેનિફેસ્ટો વાંચીને થશે. આ મેનિફેસ્ટોમાં એવું કહ્યું છે કે પાકિસ્તાનમાંથી અમે સેના હટાવી લઈશું. અરે કાશ્મીરમાંથી અમે સેના હટાવી લઈશું. શું ભાઈ આ પાપ કરવું જોઈએ? અગર જો સેના હટાવી લે તો અમરનાથના યાત્રીઓ એને આતંકવાદીઓ રહેસી નાખે કે ના રહેસી નાખે? આ સેના હટાવી લે તો વૈષ્ણો દેવીની કોઈ યાત્રા કરી શકે ભાઈ? આ સેના હટાવી લે તો શ્રીનગરમાં જે દેશભરના ટુરિસ્ટો જાય છે આ આતંકવાદીઓને બચવા દે? શું આતંકવાદીઓને ખુલ્લી છૂટ આપવાની છે ભાઈ? ખાલી વોટ બેંકના રાજકારણ માટે આ પાપ કરવાનું છે તમારે? એટલું જ નહીં. અને આ બધું હું કહેતો નથી, એમણે એમના મેનિફેસ્ટોમાં લખ્યું છે, એમના ઢકોસલા પત્રમાં બધું લખેલું છે. બીજું એમણે લખ્યું છે, આ દેશના જવાનો જે આવા મહત્વના સ્થળોએ કામ કરી રહ્યા છે, જ્યાં ગમે તે પરિસ્થિતિનો મુકાબલો કરવો પડે, એમના રક્ષણ માટે ભારતની સરકારે એક કાયદો બનાવેલો છે, આફસા, AFSPA. આ આફસાનો કાનૂન આપણા આ સુરક્ષા બળના જવાનોને રક્ષા કવચ આપે છે. પોલીસના જવાનોને, CRPFના જવાનોને, આર્મીના જવાનોને રક્ષા કવચ આપે છે. આણે એના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે અમે એ કાયદો હટાવી દઈશું. તમે મને કહો, જો સેનાને મળેલું તમે રક્ષા કવચ કાઢી નાખો તો આ સેના લડવા તૈયાર થાય ભાઈ? કોઈ મને કહો લડવા તૈયાર થાય? કોઈ લડવા તૈયાર થાય? ભાઈઓ બહેનો, અરે ઘરમાં અમારી બહેનો પેલો રસોઈયો રાખ્યો હોય ને તો એને કે તું ચિંતા ના કર, તું બનાય, થોડું મોડું પહેલું થશે તો હું ઘરવાળાને સમજાય લઈશ, તું ચિંતા ના કર, બનાય. તું કે ના કે? ભાઈઓ બહેનો, આનાથી ગંભીર એમણે એક બીજી વાત કરી છે. બાબા સાહેબ આંબેડકર જેવા મહાપુરુષો સંવિધાનમાં જે કાયદા બનાવી ગયા, એવો એક કાયદો તમે મને કહો કે આતંકવાદીઓને મારવા માટે લશ્કર જતું હોય, આર્મી જતી હોય અને વચ્ચે
50-50નું ટોળું છોકરાઓનું આવીને સેના ઉપર પથ્થરબાજી કરે, ભયંકર પથ્થરબાજી કરે અને સેના પેલા લોકોને મારવા જાય એ પેલા ભાગી જાય. આને રાષ્ટ્રદ્રોહ કહેવાય કે ના કહેવાય? રાષ્ટ્રદ્રોહ કહેવાય કે ના કહેવાય? આવા ટાબરિયાઓને રાષ્ટ્રદ્રોહમાં પકડવા પડે કે ના પકડવા પડે? કોઈ તિરંગા ઝંડાને આગ લગાવે તો રાષ્ટ્રદ્રોહ કહેવાય કે ના કહેવાય? તિરંગા ઝંડાથી બૂટની પોલિશ કરે તો એને રાષ્ટ્રદ્રોહ કહેવાય કે ના કહેવાય? સમાજ વચ્ચે વિખવાદ કરીને ઝેરના